નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. ગુજરાતની અંદર હજુ પણ 5 દિવસ મેઘરાજા મન મૂકીને વરસવાના છે. જન્માષ્ટમીનો તહેવાર જળબંબાકાર થાય એવી આગાહીઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો સતત કરી રહ્યા છે. સિસ્ટમ ક્યાં પહોંચી છે, કેટલે પહોંચી છે, કયા જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે સાતમ અને ત્યાર પછી આઠમ, સોમવારના દિવસે સાતમ અને આઠમ પર કયા જિલ્લાઓની અંદર મેઘરાજા છે પોતાની મહેર વરસાવવાના છે, એ બધી જ વાતો કરવી છે આપની સાથે. 3 સિસ્ટમો જે રીતે આપણે વાત કરી ગુજરાત પર સક્રિય છે, એ સિસ્ટમોના કારણે આજે ગુજરાતની અંદર આજથી આમ તો ગઈકાલથી વરસાદ વરસવાનું શરૂ થયું. આજે વહેલી સવારથી મોટાભાગના જિલ્લાઓ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન સિવાયના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદ છે વરસ્યો છે. ધમાકેદાર બેટિંગ કરી છે. સૌથી વધારે મહેસાણાના વિજાપુરની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો છે. બનાસકાંઠા, પાલનપુર, વડગામ, દાંતા, આણંદના ખંભાતમાં, અમદાવાદમાં, સુરતમાં, નર્મદામાં, આ બધા જ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. હવે કયા જિલ્લાઓનો વારો છે અને કેવું અલર્ટ કયા જિલ્લામાં અપાયું છે. આમ તો ગુજરાતમાં હવે આવતીકાલથી સાર્વત્રિક મેઘમહેર થશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના જે જિલ્લાઓ છે એમાં ઓછો વરસાદ હતો દક્ષિણ ગુજરાતની કમ્પેરિઝનમાં, પણ આવતીકાલથી સાર્વત્રિક વરસાદ છે. તો એ વરસાદ ક્યાં કેવો પડશે એના વિશે વાત કરી લઈએ. સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે, કેટલે પહોંચી છે. તો જે આપણે ઓફશોર ટ્રફની વાત કરતા હોઈએ છીએ, ગઈકાલે આપણે પરમ દિવસે ગોવા આસપાસ હતું જે ગઈકાલે મહારાષ્ટ્ર તરફ પહોંચ્યું અને હવે એ અહીંયા દક્ષિણ ગુજરાત તરફ વધારે પ્રમાણમાં સક્રિય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારે પ્રમાણમાં વરસાદ છે એ પડી શકે છે. જે સિસ્ટમ ગઈકાલે અહીંયા હતી એ વધીને હવે અહીંયા પહોંચી છે અને ધીમે ધીમે એ ત્યાર પછી આગળ આવશે. અને એટલા જ માટે ત્રિપુરાની અંદર, મથુરાની અંદર એ તરફના જે વિસ્તારો છે ત્યાં વેલમાર્ક લો પ્રેશર છે એ ત્યાં 2-3 દિવસ રોકાયું હતું, એટલે એ વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ આપણે જે બુલેટિન ગઈકાલે જોયું હતું એમાં પણ એ વિડીયો જોયા હતા. ત્રિપુરા, મથુરા, ઉત્તરાખંડ, રુદ્રપ્રયાગ, આ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે પડ્યો છે, કેમ કે આ તરફ એની સિસ્ટમ છે, એની અસર છે એ વર્તાઈ રહી છે. ત્યાર પછી એ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવશે અને ત્યાર પછી એ સિસ્ટમ ગુજરાત પર આવશે. હું તમને એ પણ દેખાડીશ કે સિસ્ટમ ગુજરાત પર અહીંયાથી અહીંયા કઈ રીતે પહોંચશે. અત્યારે અરબ સાગરની જે સિસ્ટમ હતી એ આ તરફ પહોંચી છે. દક્ષિણ ગુજરાત તરફના વિસ્તારોની અંદર હવે વરસાદ છે ધમાકેદાર બેટિંગ બોલાવશે. આવતીકાલે અહીંયા જે ઓફશોર ટ્રફ હતું એના કારણે અહીંયા પણ અસર થઈ રહી છે, એટલે ગુજરાતના લગભગ મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદ છે વરસી શકે છે. અને આવતીકાલથી એવો વરસાદ પડવાની શક્યતા છે કે વરસાદ 8 થી 10 ઇંચ જેટલો પણ હોઈ શકે, જે રીતે મહેસાણાના વિજાપુરમાં આજના દિવસમાં પડ્યો છે. હવે આપણે એ જોઈશું કે વિંડી શું કહી રહ્યું છે અને સિસ્ટમ જે હું વાત કરી રહી હતી એ કઈ રીતે આગળ આવશે ગુજરાત પર, એની અસર છે કેવી રીતે થશે, એના વિશે વાત કરવી છે. આજના દિવસમાં જોઈ લઈએ અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, આ બધા જ વિસ્તારોમાં વરસાદ, કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે એવું વિંડીમાં દેખાડી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે. તમે જુઓ સુરત તરફ અને નવસારી, તાપી, ડાંગ તરફ આ જે સિસ્ટમ છે એ દેખાઈ રહી છે, એટલે બધા જ વિસ્તારોની અંદર પણ એની અસર અત્યારે દેખાઈ રહી છે. ભારે પ્રમાણમાં એની અસર છે એ વર્તાશે. ત્યાર પછી જેમ જેમ એ આગળ વધતી જશે એમ એમ દક્ષિણ ગુજરાતના, ઉત્તર ગુજરાતના, ગુજરાત રિજિયન જે વિસ્તાર છે બનાસકાંઠાથી લઈ છેક દમણ અને દાદરા નગર હવેલી સુધી, એ બધા જ વિસ્તારોમાં એની અસર થશે. ખાસ આપને એ બતાવવું છે કે સિસ્ટમ અહીંયાથી અહીંયા કઈ રીતે પહોંચે છે. આ જુઓ, અહીંયા હતી સિસ્ટમ ધીમે ધીમે ફરતા અહીંયા આવે છે અને પછી એ ગુજરાત પર કઈ રીતે કેન્દ્રિત થાય છે, એની અસર છે ગુજરાત પર કેવી રીતે થાય છે એ આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. જેમ જેમ દિવસ આગળ વધતો જશે એમ એમ એની જે પેટર્ન છે બદલાતી જશે, સિસ્ટમને બળ મળતું જશે, સિસ્ટમ છે આગળ આવતી જશે અને પછી એ ગુજરાત રિજિયનથી લઈ અને પછી એ આ તરફના જે વિસ્તારો છે, જુઓ કચ્છ તરફના વિસ્તારોમાં નહોતી, ઓછો એનો પ્રભાવ હતો, એ કચ્છમાં પ્રવેશે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પછી અહીંયા કેન્દ્રિત થઈ જાય છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર આસપાસ, અને ત્યાર પછી આ બધા જિલ્લાઓની અંદર અસર કરશે. એટલે
27-28 તારીખ આસપાસ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. અમદાવાદ, ગાંધીનગર એવા બધા જિલ્લાઓ કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો એવું દર્શકો તમે પોતે કમ્પ્લેન્ટ કરી રહ્યા હતા, એ બધા જ જિલ્લાઓની અંદર આ જે સિસ્ટમ આવશે એના કારણે ભારેથી અતિ ભારે વરસાદ અને એવો વરસાદ પડશે કે જળબંબાકારની સ્થિતિ છે એ સર્જાઈ શકે છે. એટલે એ સિસ્ટમ તમે જોઈ આ રીતે ધીમે ધીમે આગળ વધતી જશે અને ત્યાર પછી એ કચ્છ પર ઉપર તરફ થઈ અને પછી ઓમાન તરફ ફંટાઈ જશે એવી અત્યારે શક્યતાઓ દેખાડી રહ્યા છે વિવિધ હવામાન મોડેલો અને ખાનગી એજન્સીઓ પણ એવું દેખાડી રહ્યા છે. પછી ધીમે ધીમે દક્ષિણ ગુજરાત તરફથી એનું જોર ઘટતું જશે અને પછી એ સૌરાષ્ટ્રના ઉપરના જે વિસ્તારો છે અને કચ્છના જે વિસ્તારો છે ત્યાં જશે અને ત્યાર પછી આગળ વધતી ગુજરાત પરથી નીકળશે. એટલે મોટાભાગના વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે. અને ત્યાં સુધીમાં એક આગાહી એવું પણ કહી રહી છે કે બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો કે ફરી એક સિસ્ટમ છે ત્યાં સક્રિય થઈ જશે જ્યારે આ સિસ્ટમ અહીંયાથી અહીંયા પહોંચી જશે. એટલે ખાસ અત્યારે અરબ સાગરની જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર, મુંબઈ ઉપર પહોંચી ચૂકી છે, દક્ષિણ ગુજરાત પર એ કેન્દ્રિત થઈ ચૂકી છે. પણ જે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ છે એ અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં બંગાળમાં ફરી એક પાછી નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ હશે. એટલે એ હવે આગળ જોવાનું રહેશે કે એની અસર થશે કે નહીં. હવામાન નિષ્ણાંતોનો અમે જ્યારે પણ સંપર્ક કરીશું એમની પાસેથી જાણીશું. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોવું છે કે વાદળો છે કેટલા પ્રમાણમાં ગુજરાત પર છવાયેલા છે. તો એ સિસ્ટમોની અસર થઈ રહી છે એના કારણે વાદળોનું આખું ઝુંડ છે એ છવાયેલું છે ગુજરાત પર અને ગુજરાતના આસપાસના જેટલા પણ રાજ્યો છે આ બધા જ રાજ્યોની અંદર જળબંબાકારની પરિસ્થિતિ છે અને બધા જ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે પડી રહ્યો છે. મધ્યપ્રદેશ પર આવશે, મધ્ય ભારત પર આવશે સિસ્ટમ, મધ્યપ્રદેશ પર આવશે, ત્યાંથી થઈને અહીંયાની સિસ્ટમ છે ગુજરાત પર આવશે. અહીંયા ઓફશોર ટ્રફ જે છે એ અત્યારે ખાસું એવું એક્ટિવ છે અને એના કારણે વરસાદ જે છે મુંબઈ તરફ જે અહીંયાથી અરબ સાગરમાંથી જે સિસ્ટમ બની અને અહીંયા પહોંચી હતી એ મહારાષ્ટ્ર ઉપર હવે આ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં એ કેન્દ્રિત થઈ ગઈ છે. એટલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આજના દિવસમાં ભારે એની અસર છે એ પણ જોવા મળી હતી. આ જે વિસ્તાર છે ત્યાં એની ભારે અસર જોવા મળી હતી. એટલે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના જે વિસ્તારો છે ત્યાં આજના દિવસમાં બહુ ઓછો વરસાદ નોંધાયો હતો. પણ જેમ જેમ સિસ્ટમ નજીક આવતી જશે એમ આ પવનો અને એનું દબાણ હવાનું એ આગળ વધતું જશે અને એમ ગુજરાત પર એની અસર છે એ વધારે પ્રમાણમાં થતી જશે. એટલે વાદળોનું ઝુંડ છે ગુજરાત પર અને આસપાસના તમામ વિસ્તારોમાં છવાયેલું છે જેના કારણે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કયા કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે વાત કરવી છે. કેમ કે આગામી 5 દિવસ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને આપણે જે રીતે સતત વાતો કરી રહ્યા છીએ ઓફશોર ટ્રફ છે, બંગાળની ખાડીની અરબ સાગરની સિસ્ટમ છે અને હવામાન નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે મર્જ પણ થઈ જશે અને એના કારણે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર પડે, અત્યંત ભારે વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે. રેડ, યલો, ઓરેન્જ વોર્નિંગ હવામાન વિભાગ પણ આપી રહ્યું છે સતત અને આપણે મેપના માધ્યમથી જાણતા પણ હોઈએ છીએ. 24 તારીખની આજની આગાહી તમે જુઓ, બનાસકાંઠાથી લઈ સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા આ બધા જ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ અપાયું હતું. તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ હતું. એટલે અતિ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હતી. અમરેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં આજના દિવસ માટે રેડ એલર્ટ હતું. કેમ કે જે રીતે આપણે વાત કરી અરબ સાગરની સિસ્ટમ છે હવે દક્ષિણ ગુજરાતના જે રાજ્યો છે એ આ કેન્દ્રિત થઈ છે એટલે ત્યાં વરસાદ છે અતિ ભારે પડે એવી પ્રકારની શક્યતાઓ હતી. 25 તારીખની આગાહી હવામાન વિભાગે સાર્વત્રિક આગાહી જે અમે સતત વાત કરી રહ્યા છીએ કે આવતીકાલથી સાર્વત્રિક વરસાદ પડવાનો છે. જે રીતે આપણે વિંડીમાં જોયું
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે. આવતીકાલે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, કયા જિલ્લામાં રેડ એલર્ટ, કોને સાવચેત રહેવાનું છે એ વાત કરીએ તો ભરૂચની અંદર રેડ એલર્ટ છે, સુરતમાં રેડ એલર્ટ છે જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી આ બે જિલ્લાઓએ અત્યંત સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે અહીંયાથી જે સિસ્ટમ આવી છે એ દક્ષિણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધારે અસર કરશે. ઓરેન્જ એલર્ટની વાત કરી રહીએ તો ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં તો છે જ. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. એટલા માટે ઓરેન્જ એલર્ટ છે કેમ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે નજીક આવી રહી છે, અને જેમ નજીક આવી રહી છે એમ આ જે રિજન છે એ રિજનની અંદર વધારે પ્રમાણમાં એની અસર થશે, અને એક અરબ સાગરથી આવી રહી છે એટલે આ જે વિસ્તારો છે ત્યાં એની અસર થશે. એટલે આ બધા જ જિલ્લાઓને સાવચેત અને સતર્ક રહેવાની વધારે જરૂર છે. પ્રશાસન પણ અપીલ કરી રહ્યું છે, સાથે અમે પણ આપને અપીલ કરી રહ્યા છીએ કેમ કે આવતીકાલે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ આવતીકાલે 4 જિલ્લાઓને સતર્ક રહેવાનું છે: ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર. સૌરાષ્ટ્રના વાત કરીએ, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, બોટાદમાં, રાજકોટમાં, જૂનાગઢમાં અને ગીર સોમનાથમાં અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ભારેથી અતિભારે વરસાદ ત્યાં પડી શકે છે. સાર્વત્રિક વરસાદ કાલે ગુજરાતમાં પડવાનો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં, પાટણમાં, મહેસાણામાં, સાબરકાંઠામાં, આ તરફ કચ્છમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં અને પોરબંદરમાં, આ બધા જે યલો કલરમાં તમે જિલ્લાઓ જોઈ રહ્યા છો ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે આવતીકાલ માટે વ્યક્ત કરી છે. ત્યાર પછી 26 તારીખની આગાહી. 26 તારીખે પણ હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 29 તારીખ સુધી લગભગ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગની છે. આવતીકાલે સુરત 26 તારીખે સુરત એલર્ટ પર નથી. 25 તારીખે એટલે કે આવતીકાલે સુરત એલર્ટ પર છે, પણ પછી 26 તારીખે ભરૂચ તો એલર્ટ પર છે જ, વડોદરા એલર્ટ પર છે, રેડ એલર્ટ પર છે. એટલે અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 26 તારીખે ભાવનગર અને અમરેલીમાં પણ 26 તારીખે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અત્યંત ભારે વરસાદ છે એ પડશે. ત્યાર પછી વાત કરીએ ઓરેન્જ એલર્ટની, તો અરવલ્લીથી ઓરેન્જ એલર્ટ શરૂ કરવામાં આવ્યું છે. અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આ તરફ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી અને દમણ, આજે ઓરેન્જ કલરમાં જિલ્લાઓ છે. દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે ભારે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે. તાપી અને ડાંગ, દક્ષિણ ગુજરાતના આ બે જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ, ત્યાં ઓરેન્જ એલર્ટ 26 તારીખ માટે આપવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદ 26 તારીખે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પડી શકે. યલો એલર્ટની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, આ જે જિલ્લાઓ છે એ બધા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં ભારે વરસાદ છે પડી શકે છે. ત્યાર પછી 27 તારીખ માટે રેડ એલર્ટની અત્યારે કોઈ જ વોર્નિંગ હવામાન વિભાગે નથી આપી, પરંતુ 27 તારીખે ઉત્તર ગુજરાતના પાટણથી લઈ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ અને કચ્છ, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, એ બધા વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ છે. એટલે 27 તારીખે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે. 28 તારીખે ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટશે, કેમ કે સિસ્ટમ અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગઈ હશે. એટલે કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં 28 તારીખે ઓરેન્જ એલર્ટ અપાયું છે. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ બધા
બધા વિસ્તારોની અંદર 28 તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદ પડી શકે છે. બાકી બનાસકાંઠા, પાટણ, મહેસાણાથી લઈ છેક નર્મદા સુધી તે બધા જ જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટા પડશે. વોર્નિંગ ત્યાં કોઈ જ આપવામાં આવી નથી. અને 29 તારીખ માટે કચ્છમાં, સુરેન્દ્રનગરમાં, રાજકોટમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ અને દીવ, આ જે બધા જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે 19 તારીખે બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે પડી શકે છે. એટલે આજથી લઈને 29 તારીખ સુધી રાજ્યની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યાર પછી પણ વરસાદ છેક નવરાત્રી અને નવરાત્રી પછીના દિવસોમાં પણ યથાવત રહેશે એવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે એમ એમાં અપડેટ આવતા જશે અને અપડેટ સતત અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં બહુ જેટલો વરસાદ નહોતો. આવતીકાલથી સાર્વત્રિક વરસાદ છે. ખાસ સુરત, ભરૂચ અને વડોદરા અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર અને સાવચેત રહેવાનું છે, કેમ કે આગામી 2 દિવસ સુધી ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે 8 થી 10 ઇંચ કરતાં વધારે વરસાદ એ જિલ્લાઓની અંદર પડી શકે છે. 15 ઇંચ સુધીના વરસાદની પણ આગાહીઓ કરવામાં આવી છે. એટલે સાવચેત રહેવાનું છે, સતર્ક રહેવાનું છે, કેમ કે આજે જે દ્રશ્યો અમે જોયા છે, અમે વરસાદની તસવીરોવાળો વિડીયો પણ મૂક્યો છે, તમે જમાવટ પર જોયો હશે, જ્યાં લોકો છે ફસાયા છે, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા છે અને પ્રશાસન પર લોકો પોતાનો આક્રોશ પણ ઠાલવી રહ્યા છે. એટલે એ તસવીરો સામે આવવાની છે હજુ આગામી દિવસોની અંદર. એટલે સાવચેત રહેવાની જરૂર છે. તમારા વિસ્તારમાં, તમારા શહેરમાં, તમારા ગામમાં, તમારી સોસાયટીમાં, તમારા જિલ્લામાં, તમારા શહેરમાં કેવો વરસાદ છે, પરિસ્થિતિ શું છે, એ તમે કમેન્ટમાં લખીને અમારી સાથે જોડાઈ શકો છો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ આપણી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. નમસ્કાર.